મિત્રો, આ જગતમાં ઈશ્વરનું કાર્ય કરવા માટે ઈશ્વર માણસોને તેડું આપે છે. તેઓને તે આગેવાન તરીકેની જવાબદારી પણ સોંપે છે. જે માણસો સંપૂર્ણ રીતે ઈશ્વરને આધીન થઈને આ જવાબદારી નિભાવે છે તેઓ સફળ આગેવાન બને છે. શું તમે એક સફળ આગેવાન છો? કેમ છો દર્શક મિત્રો? બહેનો માટેના ખાસ કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આ કાર્યક્રમ મારફતે આપ સર્વને ફરીથી મળતા અમને ખૂબ આનંદ થાય છે. આ પ્રસારણમાં જુદા જુદા વિષયોના શિક્ષણ મારફતે અમે આપને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિયમિત રીતે અમારા આ પ્રસારણને નિહાળી રહ્યા છો. તેથી જ અમને ખૂબ આનંદ થાય છે. આપના સૂચનો અને સુંદર પ્રતિભાવોની પણ અમે કદર કરીએ છીએ. જો આપને યાદ હોય તો ગયા સપ્તાહમાં મૂસાના જીવન પરથી આગેવાનીના વિષયમાં આપણે શીખ્યા હતા કે સ્ત્રીઓ તરીકે આપણે કેવી રીતે સફળ આગેવાન બની શકીએ. આજે પણ આ વિષયમાં આગળ વધતા કેટલીક નવી બાબતો આપણે જાણીશું. મૂસા ઇસ્રાયેલ પ્રજાનો મહાન આગેવાન બન્યો કારણ કે તે ઈશ્વરના તેડાને આધીન થયો અને લાંબા વર્ષો સુધી તેણે ઈશ્વરની સાથે શાંત અને એકાંતમાં સમય પસાર કર્યો. મૂસાએ તેના ભાઈ બહેન અને અન્ય લોકોની સાથે રહીને કામ કર્યું અને પોતાની જવાબદારીને બીજાની સાથે વહેંચી. આ તો મૂસાનું ટીમવર્ક હતું, જેને લીધે તે એક સફળ નેતા બની શક્યો. તે સાથે મૂસાએ બીજા એક માણસને પણ તૈયાર કર્યો જે ઇસ્રાયેલ પ્રજાને આગેવાની આપી શકે. તેનું નામ તો યહોશુઆ હતું. નિર્ગમનના 7મા અધ્યાયમાં યહોશુઆ અમાલેકીઓની સાથે યુદ્ધ કરે છે. તે યુદ્ધમાં જ્યારે મૂસા પોતાના હાથ ઊંચા રાખતો ત્યારે તેઓ જીત પામતા અને જ્યારે મૂસાના હાથ ઉપર ના હોય ત્યારે અમાલેકીઓ જીત પામતા હતા. પણ આ યુદ્ધ લાંબો સમય ચાલ્યું, તેથી મૂસાના હાથ થાકી ગયા. પણ હારૂન અને હુરે મૂસાના બંને હાથને ટેકો આપીને તેના હાથને ઊંચા રાખ્યા. આમ યુદ્ધમાં તેઓ જીત પામ્યા. મિત્રો, કેટલીક વાર આપણને આપણા કામમાં બીજાઓને સામેલ કરતા સંકોચ થાય છે. પણ જ્યારે કામ ભારે હોય અને વધારે હોય ત્યારે આપણે બીજાઓની મદદ લેવી જોઈએ. જ્યારે કામનું ભારણ વધી જાય ત્યારે આપણે એવા લોકોને શોધી કાઢવા જોઈએ જે આપણને ટેકો આપે અને ઉત્તેજન આપે. મેં જીવનમાં આ બાબતનો અનુભવ કર્યો છે. જ્યારે પણ મને કામમાં તકલીફ પડે અથવા કામ સમયસર પૂરું કરવું પડે એમ હોય ત્યારે હું મારા મિત્રો કે આગેવાનોની મદદ લઉં છું અને તેથી મારું કામ સરળ બને છે. હા, મારો પણ આ અનુભવ છે. જ્યારે આગેવાન તરીકે આપણું કામ વધી જાય ત્યારે આપણને હારૂન અને હૂર જેવા લોકોની મદદની જરૂર પડે છે. આપણી પાસે પ્રાર્થના મિત્રો પણ હોવા જોઈએ કે આપણા માટે અને આપણી સાથે પ્રાર્થના કરીને આપણને ટેકો પૂરો પાડે. મૂસા એવો આગેવાન હતો કે જેની પાસે પણ તેનો પોતાનો આગેવાન હતો. તે સાથે તે એવો આગેવાન પણ હતો કે જેણે બીજા આગેવાન યહોશુઆને પણ તૈયાર કર્યો. બાઇબલ આપણને એવા આગેવાનો વિશે શીખવે છે જેઓએ આગેવાન તરીકે આદર્શ નમૂનો પૂરો પાડ્યો હોય. હું માનું છું કે મૂસા એક આગેવાન હતો.
પણ તેના સસરા યિથ્રો મૂસાના આગેવાન હતા. તે મૂસાના સસરા હતા એટલું જ નહીં, પણ મૂસાને માટે ઉત્તમ સલાહકાર પણ હતા. મૂસા તેના સસરાની સૂચનાનો અમલ કરતો હતો. બીજી તરફ તે પોતાની સાથે સાથે યહોશુઆને પણ ભવિષ્યના એક આગેવાન તરીકે તૈયાર કરી રહ્યો હતો. પુનર્નિયમ 31માં તમે તે વાંચી શકો છો. મારી વાલી બહેનો, આપણે પણ પોતાના જ્ઞાન અને પોતાના કાર્ય થકી બીજા બહેનોને પણ અને આપણા બાળકોને પણ આગેવાન તરીકે તૈયાર કરી શકીએ છીએ. મૂસા જાણતો હતો કે હવે તેનો સમય પૂરો થવા આવ્યો છે અને તેણે યહોશુઆને તેના અનુગામી અથવા નવા આગેવાન તરીકે લોકોની સમક્ષ રજૂ કર્યો. એક આગેવાન તરીકે તમારે પણ એક સલાહકારની અથવા આગેવાનની જરૂર છે. તમારે બીજા કોઈના જીવનમાં રોકાણ કરીને તેને ભવિષ્યના આગેવાન તરીકે તૈયાર કરવાની પણ જરૂર છે. કદાચ તમે તે વ્યક્તિને તૈયાર કરી રહ્યા છો, તે તમારા જેવું કામ ના કરી શકે, પણ ઈશ્વરે તેમના માટે જે યોજના કરી છે તેમાં એક કદમ આગળ વધવા તમે તેઓને મદદ કરી શકો છો. તમારી વાત સાચી છે, પણ તે માટે આગેવાન તરીકે તમારો ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત હોવો જોઈએ. ઈશ્વર સાથે શાંત સમય પસાર કરવો તે તમારા જીવનનો એક ભાગ બની જવો જોઈએ. તો જ તમે અસરકારક અને સફળ આગેવાન બની શકશો અને બીજાને પણ તે માટે તૈયાર કરી શકશો. મારી વાલી બહેનો, ઈશ્વરની સાથે શાંત સમય પસાર કરવો તે શું છે? ગીતશાસ્ત્ર 42 1-3 કલમમાં દાઉદ રાજા બહુ સ્પષ્ટ રીતે લખે છે, જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. દેવ, હા, જીવતા દેવને સારું મારો આત્મા તલખે છે. હું ક્યારે દેવની આગળ હાજર થઈશ? મારા આંસુ રાત દાડો મારો આહાર થયા છે. તેઓ આખો દિવસ મને કહે છે કે તારો દેવ ક્યાં છે? આ વચન શીખવે છે કે શાંત સમય એક આત્મિક બાબત છે. જ્યારે માણસ શારીરિક, માનસિક અને લાગણીઓના ક્ષેત્રમાં ઈશ્વરની સાથે જોડાય છે અને જેમ કોઈ માણસની સાથે વાત કરે છે તેમ ઈશ્વરની સાથે તે વાત કરે છે. મોટાભાગના લોકો એવું કહે છે કે શાંત સમય માટે સવારનો સમય શ્રેષ્ઠ છે. મને પણ શરૂઆતમાં આ પ્રશ્ન થતો હતો કે શા માટે સવારનો સમય જ શાંત સમયમાં બેસવું જોઈએ, સાંજે કે રાત્રે કેમ નહીં? પણ તેનું કારણ એ છે કે સવારનો સમય ઈશ્વરની સાથે પસાર કરવાથી આપણે દરેક બાબતને ઈશ્વરના દૃષ્ટિકોણ પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે હંમેશા ધ્યાન રાખીએ છીએ કે હું જે કરું છું તે ઈશ્વરને ગમશે કે નહીં. બીજું કે સવારનો સમય આપણા માટે તાજગીનો સમય હોય છે, તેથી આપણે વધારે ધ્યાન આપી શકીએ છીએ. મારી બહેનો, કેટલીક વાર એવું પણ બને છે કે આપણી ઈચ્છા હોવા છતાં આપણે સવારે ઈશ્વર સાથે શાંત સમય પસાર કરી શકતા નથી. તેના કારણો કયા છે તે કેવી રીતે દૂર કરી શકાય તે હું તમને જણાવવા માંગુ છું. પ્રથમ કારણ એ છે કે આપણે શાંત સમય પસાર કરવાનું કોઈ આયોજન કરતા નથી. જો આયોજન વગર જ આપણે શાંત સમયમાં બેસી જઈએ તો આપણા વિચારો અને પ્રેરણાને આપણે ગુમાવી દઈએ છીએ. તેથી આપણે ચોક્કસ આયોજન કરીએ, ચોક્કસ સમય નક્કી કરીએ અને તેને અગ્રિમતા આપીએ. આમ કરવાથી તમારું ધ્યાન બીજી બાબતો તરફ જશે નહીં અને તમે ઈશ્વરની સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકશો. એકદમ સાચી વાત છે. વાલા મિત્રો, દરરોજ તમે ઈશ્વરના વચનમાંથી શું વાંચશો તે પ્રથમ નક્કી કરો. તે માટે તમે કોઈ એક પુસ્તકથી શરૂઆત કરી શકશો અને રોજ કેટલી કલમ અથવા કેટલા અધ્યાય વાંચવા તે પણ નક્કી કરી શકો. જ્યારે પણ તમે ઈશ્વરની સાથે શાંત સમય પસાર કરો છો ત્યારે તમારું બાઇબલ, નોટ, પેન અને જો કોઈ મનન માટેની પુસ્તિકા તમે વાંચો છો તો તે સાથે લઈને બેસો. અગત્યની કલમ અને તમને તેમાંથી શું શીખવા મળ્યું તેની નોંધ પણ કરો. તમારા દૈનિક મનન માટે એકસાથે એક કરતાં વધારે પુસ્તકોનો ઉપયોગ ના કરો.
આ બધી બાબતો ધ્યાનમાં રાખવાથી તમે ઈશ્વરના વચનને સ્પષ્ટ રીતે સમજી શકશો. વહાલા મિત્રો, આ બધી બાબતો તમારા શાંત સમયને માટે બહુ ઉપયોગી બનશે. તેથી તેને અવશ્ય ધ્યાનમાં રાખશો. ઈશ્વરના વચનનો અભ્યાસ કર્યા પછી થોડો સમય પ્રાર્થનામાં પણ પસાર કરો. તે માટે પ્રાર્થના વિનંતી પણ એકત્ર કરી શકાય. ફક્ત તમારા માટે કે તમારા કુટુંબને માટે નહીં, પણ બીજાઓને માટે પણ નિયમિત પ્રાર્થના કરો. તમારા શાંત સમયને અસરકારક બનાવવા માટે ઈશ્વરના વચનને પૂરી સમજણ સાથે વાંચો અને વિશ્વાસથી પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. આમ કરવાથી તમે ઈશ્વર સાથેના વ્યક્તિગત સંબંધમાં વૃદ્ધિ પામી શકશો. તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું વચન મારા આત્માને સારું બળ દેનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટાવ. તારા વચનના સર્વ મર્મોને આજે તું સમજાવ. તારું વચન બતાવ. તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. વચન મારા સર્વ દુઃખોને છે હરનારું. તારું વચન મારી સર્વ વ્યથાને દૂર કરનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા. વચનના સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતાવ. વહાલા દર્શકો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. એક આગેવાન તરીકે ઈશ્વરની સાથે સમય પસાર કરવો બહુ જરૂરી છે. મૂસા, દાઉદ, દાનિયેલ આ બધા આગેવાનો હોવા છતાં ઈશ્વરની સાથે નિયમિત સમય પસાર કરતા હતા. તે જ તેમની સફળતાનું રહસ્ય હતું. મારી બહેનો, જો તમે એક સફળ આગેવાન બનવા માંગો છો તો તમારી વ્યસ્ત દિનચર્યામાં પણ ઈશ્વરના વચન માટે અને પ્રાર્થના માટે સમય ફાળવો. મિત્રો, નેતાગીરીનું આવશ્યક તત્વ તેનું દર્શન છે. મૂસાને ઈશ્વરે તેડું આપ્યું અથવા દર્શન આપ્યું અને તે તેને આધીન થયો. તેને લીધે તે ઇઝરાયલ પ્રજાનો આગેવાન બન્યો. નેતાગીરીની શરૂઆત હૃદયથી થાય છે, મનથી કે મગજથી નહીં. ગ્લેડિસ સ્ટેઇન એવું કહે છે કે તમને જે કાર્યને માટે તેડવામાં આવ્યા છે તેમાં વિશ્વાસુ રહો. કદી પણ પરીક્ષણમાં પડી જઈને પીછેહટ કરશો નહીં. કદી પણ છોડી દેવાનો પણ વિચાર કરશો નહીં. મિત્રો, જો તમે સફળ આગેવાન બનવા માંગો છો તો તમારા જીવનના દરેક સમયમાં નવા વિચારો સ્વીકારવાનું વલણ જાળવી રાખવું ખૂબ જરૂરી બની જાય છે. જો તમે લોકોને દોરવણી આપવા માંગો છો તો તમારે સતત બદલાતા રહેવું પડશે. સાચી વાત છે. સફળ આગેવાન બનવા માટે ભારે કિંમત ચૂકવવી પડે છે. મૂસા પણ સતત 40 વર્ષ સુધી અરણ્યમાં રહ્યો. ત્યાર પછી તે એક આગેવાન બની શક્યો. ઈશ્વરની પાછળ ચાલવાથી
નેતાગીરીનો આત્મિક ઉછેર અને પોષણ થાય છે. તેથી જ દરરોજ ઈશ્વરની સાથે સમય પસાર કરવો આવશ્યક છે. સફળ આગેવાન એ છે કે જેને સાચા રસ્તાની ખબર છે, જે પોતે સાચા રસ્તા પર ચાલે છે અને બીજાને સાચો રસ્તો બતાવે છે. મારી બહેનો, પવિત્ર બાઇબલ દરેક વ્યક્તિને માટે એક માર્ગદર્શક છે. તેથી દરરોજ તેને વાંચતા રહો. બાઇબલ ઈશ્વરે મનુષ્યને આપેલી શ્રેષ્ઠ ભેટ છે. જગતના ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની શ્રેષ્ઠ વાતો તેમાં જણાવવામાં આવી છે. ગીતશાસ્ત્ર 119, 105 દાઉદ કહે છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. મહાન રાણી વિક્ટોરિયાને એકવાર પૂછવામાં આવ્યું કે વિશ્વમાં તમારી સત્તા અને સફળતાનું રહસ્ય શું છે? તરત જ રાણી વિક્ટોરિયાએ પોતાના ટેબલ ઉપર મૂકેલું બાઇબલ પોતાના હાથમાં લઈને કહ્યું, આ પુસ્તક અમારા દેશની મહાનતા અને સફળતાનું રહસ્ય છે. મિત્રો, ઈશ્વરનું વચન દરેક વ્યક્તિના જીવનમાં અદ્ભુત કાર્ય કરે છે. તે અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. શું તમારા જીવનમાં અને તમારી વ્યસ્ત દિનચર્યામાં ઈશ્વરના વચનને સ્થાન છે? મારી વાલી બહેનો, મૂસા ઈશ્વરની એટલી નજીક હતો કે તેને ઈશ્વરે 10 આજ્ઞાઓ આપી. ઈશ્વર સાથે તેનો સંબંધ એટલો મજબૂત હતો કે તેણે બાઇબલના પ્રથમ 5 પુસ્તકો લખ્યા. મૂસા ઈશ્વરની એટલી નજીક હતો કે ઇસરાયેલ પ્રજાને મિસરની ગુલામીમાંથી કનાન દેશમાં દોરી જવા માટે ઈશ્વરે તેને આગેવાન તરીકે પસંદ કર્યો. આ બધી સફળતા પાછળનું રહસ્ય એ હતું કે મૂસા ઈશ્વરની સાથે શાંત સમય પસાર કરતો હતો અને ઈશ્વરનું સાંભળતો હતો. જો તમે તમારા કાર્યમાં અને જવાબદારીમાં સફળ થવા માંગો છો તો ઈશ્વરની સાથે સમય પસાર કરો અને ઈશ્વરનું સાંભળો. મિત્રો, મૂસાનો ઉછેર એક રાજકુમાર તરીકે મિસરના રાજાના મહેલમાં થયો હતો. પણ મહેલમાં મળેલા શિક્ષણ કે તાલીમને લીધે તે આગેવાન બન્યો નહોતો. પણ મિસર છોડીને નીકળી ગયા પછીના 40 વર્ષ જે તેણે અરણ્યમાં ઘેટા પાળક તરીકે વિતાવ્યા, ત્યાં ઈશ્વરે તેને તૈયાર કર્યો હતો. મૂસા પોતાના જ્ઞાન કે બુદ્ધિથી નહીં, પણ ઈશ્વરને આધીન થવાથી એક સફળ આગેવાન બન્યો. દરેક આગેવાને સફળ થવા માટે ઈશ્વરને આધીન થવું અને ઈશ્વર પર આધાર રાખવો ખૂબ મહત્વનું છે. આ તો બહુ અગત્યની વાત છે. ગણના 12 અને 7 ઈશ્વર પોતે મૂસાને માટે સાક્ષી આપે છે કે મારો સેવક મૂસા મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. એ જ રીતે મૂસાના મરણ સમયે પુનર્નિયમ 34 અને 10 બાઇબલ નોંધે છે, અને મૂસા કે જેને યહોવા મોઢ ઓળખતો હતો તેના જેવો પ્રબોધક હજી સુધી ઇસરાયેલમાં ઉઠ્યો નથી. મારી વાલી બહેનો, મૂસા પણ આપણા જેવો માણસ હતો. તેણે પણ જીવનમાં ભૂલો કરી, પણ તે ઈશ્વરની તરફ પાછો ફર્યો અને પૂરી નમ્રતા સાથે તેણે પોતાના દર્શનમાં આગળ વધીને ઈશ્વરે સોંપેલું કામ પૂરું કર્યું. પ્રિય બહેનો, ઈશ્વરે આપણને પણ ઘરમાં, નોકરીમાં અને મંડળીમાં જુદી જુદી જવાબદારીઓ સોંપી છે. શું આપણે પૂરી નમ્રતા સાથે તે જવાબદારી અદા કરીએ છીએ કે પછી કચકચ અને ફરિયાદ કરીએ છીએ? તે સંબંધી વિચાર કરીએ. આવો પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માંગીએ. સર્જનહાર ઈશ્વર, મૂસાના જીવન મારફતે તમે અમને સફળ આગેવાન બનવા જરૂરી બાબતો શીખવી, તે માટે આભાર માનીએ છીએ. તમારા વચન અને પ્રાર્થનાને અમારા જીવનમાં અગ્રિમતા આપવા અમને મદદ કરો. દરરોજ તમારી સાથે શાંત સમય પસાર કરવા અમને તૈયાર કરો. ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. સત્ય સનાતન જીવંત બાઇબલ, પ્રેમ તણી સરવાણી. સત્ય સનાતન જીવંત બાઇબલ, પ્રેમ તણી સરવાણી. અનંત પથના
અજવાળામાં ઉજવે ઉર ઉજાણી. સત્ય સનાતન જીવંત બાઇબલ પ્રેમ તણી સરવાણી. સનાતન જીવંત બાઇબલ પ્રેમ તણી સરવાણી. નરી દયા થઈ પ્રેમ કરીને ઈશ્વર પુત્ર પધાર્યા. નરી દયા થઈ પ્રેમ કરીને ઈશ્વર પુત્ર પધાર્યા. નિંદા મૃત્યુ દુઃખ સહીને માનવ આતમ તાર્યા. પાપ મૃત્યુ પર મહાવિજયની ગાથા નથી અજાણી. સત્ય સનાતન જીવંત બાઇબલ પ્રેમ તણી સરવાણી. બંધન તોડો. મસ્ત બનીને ઝૂમે શોભન કહેતા પ્રેમ કહાણી. સત્ય સનાતન જીવંત બાઇબલ પ્રેમ તણી સરવાણી. સત્ય સનાતન જીવંત બાઇબલ પ્રેમ તણી સરવાણી. અનંત પથના અજવાળામાં ઉજવે ઉર ઉજાણી. સત્ય સનાતન જીવંત બાઇબલ પ્રેમ તણી સરવાણી. સરવાણી સરવાણી સરવાણી. પ્રિય મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. એક આગેવાન તરીકે ઈશ્વરના વચન અને પ્રાર્થનાને આપણા જીવનનો એક ભાગ બનાવવો તે કેટલું જરૂરી છે તે આજે તમે સમજી શક્યા હશો. ઈશ્વરની સેવા માટે ઈશ્વર તરફથી તેડું પ્રાપ્ત કરવું તે એક લાવો છે, પરંતુ તેમાં મહાન જવાબદારી પણ સંકળાયેલી છે. મૂસા જ્યારે જુવાન હતો ત્યારે પણ તે એક આગેવાન બનવા સંપૂર્ણ રીતે લાયક હતો, પણ ઈશ્વરની દૃષ્ટિમાં તે તૈયાર નહોતો. તેથી તેને અરણ્યમાં લઈ ગયા અને ત્યાં તેને આગેવાન તરીકે તૈયાર થતાં 40 વર્ષ લાગ્યા.
મારી બહેનો, દરેક બાબતનો ચોક્કસ સમય હોય છે. જો આપણે તે સમય પ્રમાણે ઈશ્વરને આધીન થતા નથી તો ઈશ્વરના કામમાં વિલંબ થાય છે. ઈશ્વરના કાર્યમાં સામેલ થવા આપણે ભંગિત થવાની અને સંપૂર્ણ રીતે ઈશ્વરને આધીન થવાની જરૂર છે. આપણે ગમે તેટલા હોશિયાર કે બુદ્ધિશાળી હોઈએ, તાલંતો ધરાવનાર હોઈએ અને બધી રીતે સક્ષમ હોઈએ, પણ આપણે પોતાની રીતે ઈશ્વરની સેવા કરી શકતા નથી. તે માટે ઈશ્વરનું તેડું અને આપણી સંપૂર્ણ આધીનતા ખૂબ જરૂરી બની જાય છે. મારી બહેનો, મૂસાને પોતાને ખાતરી નહોતી કે તે એક આગેવાન બની શકે. તેણે તો ઈશ્વરને કહી પણ દીધું કે પ્રભુ, મને તો બોલતા પણ આવડતું નથી. પણ ઈશ્વરે તેને પસંદ કર્યો હતો. જ્યારે મૂસા પૂરી નમ્રતા સાથે ભંગિત થઈને ઈશ્વરના હાથમાં સોંપાઈ ગયો, ત્યારે ઈશ્વર તેને એક આગેવાન તરીકે બહાર લાવ્યા અને તેનો અદ્ભુત રીતે ઉપયોગ પણ કર્યો. તે માટે ઈશ્વરે 40 વર્ષ સુધી રાહ જોઈ. મારી વાલી બહેનો, કદાચ ઈશ્વર તમારા માટે પણ આજે રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર એવા માણસો માટે રાહ જુએ છે જેઓ પોતાને નમ્ર કરે છે અને ઈશ્વરના કાર્યને માટે તૈયાર થાય છે. જ્યાં સુધી આપણે ઈશ્વરની આગળ નમ્ર બનતા નથી ત્યાં સુધી ઈશ્વરની સેવા કરી શકતા નથી. ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોઈને આપણને નમ્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રભુ ઈસુ પણ નમ્ર હતા. તેથી તેઓ પણ શિષ્યોને માટે એક આદર્શ આગેવાન બન્યા. શું તમે નમ્રતા સાથે ઈશ્વરના કાર્યમાં આગેવાની આપવા તૈયાર છો? મારા વાલા મિત્રો, અમારા આ પ્રશ્ન પર વિચાર કરજો. જો તમે કોઈ ક્ષેત્રમાં આગેવાની આપી રહ્યા છો તો આજે ફરીથી તમારું સમર્પણ ઈશ્વરને કરો. મૂસાની જેમ ઈશ્વર તમને પણ તૈયાર કરે તે માટે પ્રાર્થના કરો અને પૂરી નમ્રતા સાથે તમારી જવાબદારીઓમાં આગળ વધો. એક સફળ આગેવાન બનવા માટે ઈશ્વરની સાથે શાંત સમય પસાર કરો. વાલા દર્શક મિત્રો, અમને ખાતરી છે કે આગેવાન તરીકે આગળ વધવા માટે અમારું આ શિક્ષણ આપ સર્વને બહુ ઉપયોગી બની રહેશે. જો એક આગેવાન તરીકે તમારા કોઈ અનુભવને અમારી સાથે તમે વહેંચવા માંગો છો તો તે આવકાર્ય છે. અમારા માટે પણ તે ઉત્તેજનનું કારણ બની રહેશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર પણ નોંધી લેશો. અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આવતા સપ્તાહે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.